સમાચાર કરી લેજો બધાને જય માતાજી। આજે તો સવારમાં ઉઠી ગયા તો હવે જવાનું એ ભણવા તો આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો મેળી ઉપરથી। આ હે મેળી ઉપરનો માહોલ કેવો હોય તમારા કોમેન્ટમાં જરૂરથી કહેવાનું હોય। તો ચાલો જાય નિશાળે બ્લોગમાં કન્ટિન્યુ જોડેલા રહેજો। ફાઇનલી હવે તો નિશાળેથી ઘરે આવી ગયા અને કપડાં બપડા બદલાવીને હવે જાય આપણે બહાર। મારા મમ્મી શેનું શોખ કરી તમને પણ બતાડું। તો હવે આપણે બહાર હાલ્યા જઈએ એટલે શેનું બનાવે વટાણાનું શાક બને છે। તો હવે આપણે જમી લઈએ ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હવે આપણે જમી લઈએ ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હવે તો આપણે લેસન કરી નાખ્યું। લેસન તમે પણ કરજો નકર ઘરે સાહેબ ઘરે પણ નિશાળે પણ સાહેબ દાબશે ને ઘરે પણ દાબશે। હવે તો લેસન કરીને હવે તો ઘડીક વાર આરામ કરી લે। તમે પણ આરામ કરી લ્યો ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડેલા રહેજો। ફાઇનલી હવે તો આપણે ઉઠી ગયા તો હવે બેસવાનું કામ ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડેલા રહેજો। તો હવે બીજે કામ ઉઠીને મોઢું ધોઈને હવે શેકવા માંડ્યા આપણે શીણા। તો હવે આપણે ખાઈ લઈએ શીણા પછી કામે બીજે ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ફાઇનલી શીણા શેકાઈ ગયા તો હવે આપણે ખાવા માંડ્યા શીણા। તો આપણે ખાઈ લઈએ શીણા ત્યાં લગી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો હવે તો આપણે સાંજે બેસી ગયા જમવા। પનીર ભુરજીનું શાક છે ને ઓલી રોટલી છે નાન રોટલી અને પાપડ। તો હવે બે ગયા આપણે જમવું। તો હવે આજના બ્લોગમાં એટલું જ। આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કરી લેજો। તો હવે મળી આવો નવા બ્લોગમાં ત્યાં લગી બ્લોગ કન્ટિન્યુ જોઈ નાખજો। કાલનો પણ બ્લોગ જોઈ નાખજો। તો હવે મળી નવા બ્લોગમાં।